वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર બધા જ ભગવત ભક્તોનું સ્વાગત છે। બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। 32 પ્રકારના અપરાધોની વાત આપણે કરી ચૂકેલા છે અને આપણે બધા પદ્મ પુરાણની અંદર પાતાલખંડની અંદર 79માં અધ્યાયની અંદર ભગવાન વેદવ્યાસજીએ 32 ઉપરાંત બીજા પણ ભગવાનની ભક્તિની અંદર થતા અપરાધોનું વર્ણન કરેલું છે। તેનું આપણે બધા અવલોકન કરતા હતા, પરંતુ એ વાત કરીએ એ પહેલાં આપણે એક બહુ મહત્વની વાત કરવાની છે। શરણાગતિના જે 6 લક્ષણ જે છે, આનુકૂલ્યસ્ય સંકલ્પ, પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ, રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસો, ગોપ્તૃત્વ વર્ણમ, આત્મનિક્ષેપ, કાર્પણ્ય, ષડવિધા શરણાગતિ। કે ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવું એ શરણાગતિનું પહેલું લક્ષણ છે। ત્યારબાદ બીજું લક્ષણ, ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ ક્યારેય પણ વર્તવું નહીં। ત્રીજું, ભગવાન મારી રક્ષા અવશ્ય કરશે એવો વિશ્વાસ રાખવો। ચતુર્થ, ભગવાનની નિત્ય પ્રાર્થના કરતા રહેવું। પાંચમું, પોતાનો આત્મા, દેહ, ધન, પરિવાર એ બધી જ વસ્તુઓ ભગવાનના ચરણારવિંદરની અંદર નિવેદિત કરી દેવી। અને છઠ્ઠું, કાર્પણ્ય જેને કહેવામાં આવે છે, અતિશય દીનતા, પોતાને અસમર્થ સમજવું। આ 6 પ્રકારના લક્ષણો જે છે એ શરણાગતિના લક્ષણો છે, જેનું વિસ્તૃત વિવેચન હું અગાળના પ્રસંગોની અંદર કરી ચૂકેલું છું। પરંતુ ભક્તો, આ જે શરણાગતિ જે છે એ શરણાગતિની સિદ્ધિ કેવી રીતના થાય? આપણે આપણા મનની અંદર ક્યારે ખબર પડે કે મારી આ શરણાગતિ જે છે એ અત્યારે સિદ્ધ થઈ ગઈ છે? એ ક્યારે ખબર પડે? તો મહાપુરુષો જે છે તેનું કહેવું છે, જ્યારે જીવાત્મા પોતાના મનની અંદર, પોતાના હૃદયની અંદર નિર્ભયતાનો અનુભવ કરતો હોય, નિશ્ચિંતતાનો અનુભવ કરતો હોય, નિઃશોકતાનો અનુભવ કરતો હોય, નિસંશયતાનો અનુભવ કરતો હોય અને વિપરીત ભાવનાથી જે રહિત થઈ જાય, ત્યારે સમજવું કે એ ભક્તને શરણાગતિ જે છે એ સિદ્ધ થઈ ગઈ છે। પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણના શરણની અંદર તમે જાઓ, પછી તમે કાલ, કર્મ, માયા ઇત્યાદિકના ભયથી સંપૂર્ણપણે રહિત થઈ જવા જોઈએ। આવો સાધક જે છે એ પોતાના કલ્યાણની ચિંતાથી પણ રહિત થઈ ગયો હોય છે। એ બધી જ બાજુઓથી નિર્ભયતા અનુભવતો હોય છે અને એકાંતિક ભાવે ભગવાનનું ભજન કરતો હોય છે। આવા લક્ષણ જેના જીવનની અંદર દેખાય તો સમજવાનું કે એ શરણાગતિ સિદ્ધ થઈ ગઈ। બીજું લક્ષણ, નિશ્ચિંતતા થઈ જાય છે એને। નિશ્ચિંતતા એટલે પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણના શરણની અંદર એ ગયો પછી એ ભક્ત જે છે એ પોતાના આત્યંતિક શ્રેયની પણ પરવા કરતો નથી। એ નિશ્ચિંત થઈ જાય છે કે હું ભગવાનના શરણની અંદર છું, એટલે ભગવાન મારું કલ્યાણ કરશે, કરશે ને કરશે જ। ભગવાન સ્વામિનારાયણ પણ પ્રથમના 14મા વચનામૃતની અંદર કહે છે કે ભગવાનના જે દાસ થઈ ગયા છે તેને તો કંઈ કરવાનું જ રહ્યું નથી। એના દર્શને કરીને તો અન્ય જીવનું કલ્યાણ થઈ જાય છે।
એ જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 72મા વચનામૃતની અંદર પણ કહે છે કે એવો એ ભક્ત જે છે તે તો એવું જ માનતો હોય કે જે દિવસથી મને ભગવાનના દર્શન તથા ભગવાનની ઓળખાણ થઈ છે તે દિવસથી જ મારું કલ્યાણ થઈ ગયું છે ને આ બધા જે સાધન કરું છું તો કેવલ ને કેવલ ભગવાનની પ્રસન્નતાને અર્થે છે. એ પ્રમાણે જે નિશ્ચિંત થઈ ગયો હોય તેને પણ શરણાગતિ સિદ્ધ થઈ ગયેલી હોય. ત્યારબાદ ત્રીજું લક્ષણ નિઃશોક. આવો જે શરણાગત ભક્તો હોય ને તેના જીવનની અંદર કોઈ પણ જાતનો શોક હોતો નથી. પોતાની ઉપર ગમે એટલી વિપત્તિ આવેલી હોય, પોતાના પરિવારની અંદર કોઈક સભ્ય જે છે આ જીવન યાત્રાની અંદર શાંત થઈ ગયું હોય, અથવા તો પોતાની પાસે ધન હોય, ધાન્ય હોય, પોતાના વેપારની અંદર ખોટ ગઈ હોય અને એને લઈને ધનાદિકની ઉણપ વર્તી હોય તો પણ એવા એ વ્યક્તિને ક્યારેય પણ શોક ન થાય. અર્થાત કે પોતાના જીવનની અંદર હાનિ થતી હોય તો પણ એવા એ ભક્તને ક્યારેય પણ શોક ન થાય અને એ મનની અંદર એવું જ સમજતો હોય કે જેવી મારા પ્રભુની ઈચ્છા, જેમ નરસિંહ મહેતાને હતી, ભલું થયું છૂટી જંજાળ, ભાવે બજશું શ્રી ગોપાળ. કોઈ પણ જાતનો શોક નહીં હોય એને. તો એવા એ ભક્તને શરણાગતિ જે છે એ સિદ્ધ થઈ જાય છે. ચતુર્થ નિસંશય. આવો જે શરણાગત ભક્તો હોય એને મનની અંદર કોઈ પણ જાતનો સંશય હોતો નથી. એ એવું જ સમજતો હોય જેમ ભગવાન સ્વામિનારાયણ ગદડા અંત્યના 13મા વચનામૃતમાં કહે છે કે એવો એ ભક્ત જે છે એ એવું સમજતો હોય કે ભગવાન હાથીએ બેસાડે રાજી થતા હોય કે ભગવાન ગધેડે બેસાડીને રાજી થતા હોય તો એ પ્રમાણે રહેવું. એટલે જગત કે જીવનની અંદર એવા વ્યક્તિની વૃદ્ધિ થતી હોય કે પછી એનો હ્રાસ થતો હોય, એની અંદર એને કોઈ પણ જાતનો સંશય થતો ન હોય. વૃદ્ધિ થતી હોય તે વખતે તો કોઈને સંશય નથી થતો, પરંતુ જ્યારે હ્રાસ થતો હોય ને ત્યારે બધાને સંશય થતો હોય છે કે ભગવાન આવું શા માટે કરતા હોય છે. આ પ્રકારનો સંશય પણ જેના જીવનની અંદર ન થાય તો સમજવાનું કે એવા એ વ્યક્તિને ભગવાનની શરણાગતિ જે છે એ સિદ્ધ થઈ ગઈ છે. અને પાંચમું લક્ષણ છે વિપરીત ભાવનાથી રહિત થઈ જાય. ભગવાન શ્રી હરિ ના શરણની અંદર જે ભગવદ ભક્ત ગયો હોય ત્યારબાદ એ ભક્તની તમામ જવાબદારી જે છે એ ભગવાનની હોય છે. એ શરણાગત ભક્ત જે છે એ પોતાનો ભાર સમર્પણ બધું જ ભગવાનના મસ્તક પર અર્પણ કરી દેતો હોય છે અને પોતે નિશ્ચિંત થઈ ગયો હોય છે. પછી એના જીવનની અંદર કદાચ કોઈ દુર્ઘટના બને, પોતાના શરીરની અંદર કંઈ ખોળ ખાપણ આવી જાય અને એને લઈને કદાચ એને એના ધર્મ પાળવાની અંદર વિક્ષેપ આવીને ઊભો રહી જાય તો પણ એ ભગવદ ભક્ત જે છે તેના મનની અંદર ક્યારેય પણ ભગવાનને વિશે વિપરીત ભાવના ઉદય ન થાય કે ભગવાન થઈને આ પ્રમાણે શા માટે કરતા હશે. એ પ્રમાણેની વિપરીત ભાવના ક્યારેય પણ ઉદય થાય જ નહીં. તો સમજવાનું કે એવા એ ભક્તને શરણાગતિ જે છે એ સિદ્ધ થઈ ગઈ છે. આ 5 લક્ષણો જે છે એ 5 લક્ષણો પછી આપણે એ વસ્તુની જાણ થાય છે કે આપણે આપણા જીવનની અંદર શરણાગતિ સિદ્ધ થઈ છે કે નથી થઈ.
જો આ 5 લક્ષણમાંથી એક પણ લક્ષણ જો આપણે આપણા મનની અંદર સ્ફૂરતું હોય તો સમજજો કે તમને હજુ ભગવાનની શરણાગતિ સિદ્ધ થઈ નથી. આવો એ ભક્ત હોય ને એ તો નિર્ભય થઈ જાય છે, નિશ્ચિંત થઈ જાય છે, નિઃશોક થઈ જાય છે, નિસંશય થઈ જાય છે ને વિપરીત ભાવનાથી એ રહિત થઈ જાય. કારણ કે બધો ભાર સમર્પણ જે છે એ ભગવાનના મસ્તકની ઉપર એણે અર્પણ કરી દીધેલો હોય છે. હવે ભગવાનની ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ એવો એ ભક્ત જે છે એ પ્રમાણે સમજતો હોય છે. ભગવાન સ્વામિનારાયણે આ વાત વચનામૃતમાં પણ કરેલી છે કે એવો એ ભક્ત તો પછી એમ જ સમજતો હોય કે પરબ્રહ્મ પરમાત્માની ઈચ્છા જે છે એ જ મારું પ્રારબ્ધ છે એમ સમજીને એ જીવન વ્યતીત કરતો હોય છે. આ સંબંધની અંદર દ્રૌપદીજીનું દ્રષ્ટાંત જે છે એ બહુ દીવા દાંડી જેવું છે ભક્તો. દ્રૌપદીજીને શરણાગતિ સિદ્ધ થઈ ગયેલી હતી. પ્રથમ એને શરણાગતિ સિદ્ધ ન હતી, પરંતુ દ્યુત ક્રીડા વખતે કૌરવોની સભાની અંદર જ્યારે એના ચીર ખેંચાવા લાગ્યા અને પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણે આવીને એની રક્ષા કરી, તે દિવસથી દ્રૌપદીજીની શરણાગતિ જે છે એ સિદ્ધ થઈ ગઈ છે. અને ત્યારબાદ એને એના જીવનની અંદર ક્યારેય પણ ભયતાનો અનુભવ નથી થયો અને કોઈ દિવસ ભગવાન પ્રત્યે એણે સંશય નથી કર્યો અને ક્યારેય પણ એને એના જીવનની અંદર ભગવાનને વિશે વિપરીત ભાવનાનો ઉદય થયો. એક સમયની વાત છે, દુષ્ટ એવા દુર્યોધને દુર્વાસા ઋષિની ચાતુર્માસના 4 મહિના સુધી બહુ સેવા કરી અને એને લઈને દુર્વાસા ઋષિ જે છે એ દુર્યોધનની ઉપર બહુ પ્રસન્ન થયા અને દુર્યોધનને કહ્યું કે રે દુર્યોધન, તારી જે ઈચ્છા હોય તે માંગી લે. પરંતુ ભક્તો જોજો, જે દુષ્ટ પુરુષ હોય ને એમાં લોકોને અનિષ્ટ કરવાની વૃત્તિ જ ઉદય થતી હોય છે. દુર્વાસા એક સમર્થ ઋષિ છે. એ ધારે તો કોઈ પણ જીવાત્માને સદેહ ભગવત ધામમાં મોકલી શકે એટલી શક્તિ છે, કારણ કે શંકરનો અવતાર છે. શિવ પુરાણમાં અને ભાગવતમાં આ વાત લખેલી છે. તો આ દુષ્ટે શું માંગ્યું કે હે પ્રભુ, જે પ્રમાણે અમે 4 મહિના સુધી તમારી સેવા કરી તે જ પ્રમાણે તમો હવે અહીંથી પાંડવોની પાસે જાઓ. પાંડવો અત્યારે વનમાં રહે છે અને તેઓનું આતિથ્ય તમે સ્વીકાર કરો, પરંતુ તમે એવા સમય પર જજો કે જ્યારે દ્રૌપદીજી જે છે એ પ્રસાદ ગ્રહણ કરીને નિવૃત્ત થઈ ગયા હોય. દુર્વાસા ઋષિ બધું જાણે છે, એટલે કાલદર્શી છે. એને દુર્યોધનના દુષ્ટ ભાવની પણ ખબર છે, છતાં પણ દુર્વાસા ઋષિ કંઈ બોલતા નથી અને પાંડવોની પાસે જવા માટે તૈયાર થઈ ગયા. એ વખતે દુર્વાસાની સાથે 10,000 શિષ્યો હતા, કારણ કે એ કુલપતિ હતા અને કુલપતિઓનું સાહજિક લક્ષણ છે, મહાભારતની અંદર આપેલું છે ટીકાની અંદર, કે જે પોતાના હાથ નીચે 10,000 આચાર્યોનું પોષણ કરતા હોય એ કુલપતિ કહેવામાં આવે છે. ને કુલપતિના હાથ નીચે 10,000 આચાર્યો ઉપરાંત કેટલાય વિદ્યાર્થીઓ જે છે એ અધ્યયન કરતા હોય છે. આ બાજુ દુર્વાસા ઋષિ પોતાના 10,000 શિષ્યોને લઈને બરાબર મધ્યાહન સમયે પાંડવોની પાસે આવ્યા. એ વખતે પાંડવો જે છે એ પ્રસાદ ગ્રહણ કરીને નિશ્ચિંતપણે બેઠેલા હતા.
દુર્વાસા ઋષિને આવતા જોઈ પાંડવો ઊભા થઈ ગયા, સામે જઈને એમને વંદન કર્યા. યુધિષ્ઠિર મહારાજે આતિથ્ય માટે નિમંત્રણ આપ્યું એટલે દુર્વાસા ઋષિ કહે છે કે મહારાજ, અમે યમુના સ્નાન કરીને આવીએ છીએ, આ ભોજનનો પ્રબંધ કરો. યુધિષ્ઠિર મહારાજ કહે જેવી આજ્ઞા. અને યુધિષ્ઠિર મહારાજ દોડતા દોડતા કુટિયાની અંદર આવ્યા ને એ જ વખતે પતિવ્રતા એવી દ્રૌપદી સૂર્યદેવે આપેલું અક્ષય પાત્ર જે છે એને સાફ કરીને એક બાજુ મૂકતી હતી. એ અક્ષય પાત્રનો પ્રતાપ એવો હતો કે એની અંદર તમે સંકલ્પ કરીને જેટલું અન્ન એ પાત્રની પાસે તમે માગો એ બધું જ અન્ન જે છે એમાંથી નીકળવા માંડતું હતું. હવે આ તરફ યુધિષ્ઠિર મહારાજ જે છે એ પાંચાલીની પાસે આવ્યા અને પાંચાલીને કહે કે પાંચાલી, પાત્રને તે સાફ કરી નાખ્યું? ત્યારે પાંચાલી કહે કે હા, અમે પ્રસાદ ગ્રહણ કરી ચૂકેલા હતા. ત્યારે યુધિષ્ઠિર મહારાજ કહે કે દુર્વાસા ઋષિ આવેલા છે અને 10,000 શિષ્યને લઈને આવેલા છે ને એ આપણું આતિથ્ય ગ્રહણ કરવાના છે, તો હવે અન્ન ક્યાંથી લાવશું? યુધિષ્ઠિર મહારાજ તો શોક કરવા લાગ્યા અને મહાત્માઓનું કહેવું એવું છે કે તે મૂર્છા ખાઈને ધડી પણ પડ્યા. કારણ કે એમને ભય હતો કે દુર્વાસા ઋષિનું આતિથ્ય સત્કાર આપણે ન કરશું તો એ આપણે સાપ આપીને બાળીને ભસ્મ કરી નાખે. પરંતુ આ બાજુ દ્રૌપદીજીના મુખની ઉપર સહેજ પણ ગ્લાનિ ન હતી. એને પોતાના પ્રભુની ઉપર દ્રઢ વિશ્વાસ હતો, કારણ કે એ નિર્ભય થઈ ચૂકેલા હતા, નિશ્ચિંત થઈ ગયા હતા. એને વિશ્વાસ હતો કે જે પ્રમાણે એ જ શ્રી કૃષ્ણ ભગવાને કૌરવોની ભરી સભાની અંદર મારી પ્રતિષ્ઠા રાખેલી હતી તે જ પ્રમાણે અહીં પણ રાખશે. એટલે મનોમન એણે ભગવાનને સંભાળ્યા. દ્રૌપદીજીના મનની અંદર કોઈ પણ જાતનો શોક નથી કે કોઈ પણ જાતનો સંશય નથી કે ભગવાન શ્રી કૃષ્ણ હું બોલાવીશ ને ન આવશે, એવો સંશય પણ નથી. એને ખબર છે કે મારા ઈષ્ટદેવ જે છે એ મારી પોકાર સાંભળીને અવશ્ય મારી સહાયતા કરવા માટે આવશે. એટલે નિસંશય પણ હતા અને નિઃશોક પણ હતા. જ્યારે યુધિષ્ઠિર મહારાજ શોક કરતા થકા મૂર્છા ખાઈને ધડી પડેલા હતા. 2 ઘડી પછી મૂર્છામાંથી એ બહાર આવ્યા. આ બાજુ દ્રૌપદીજીએ મનોમન પોતાના આરાધ્ય દેવ શ્રી કૃષ્ણ ભગવાનને પોકાર્યા અને કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ પર્ણકુટીની બહાર જ પ્રગટ થઈ ગયા અને દરવાજો ખોલીને અંદર આવ્યા. પાંડવો વિચાર કરવા લાગ્યા કે પ્રભુ તમે અત્યારે કેવી રીતના? ત્યારે ભગવાન કહે છે કે હું અહીંથી જતો હતો, તમે લોકો પણ અહીં વનમાં જ છો એ મને ખબર હતી અને હું બહુ ક્ષુધાતુર થયો છું, એટલે માટે હું અહીં આવેલો છું. માટે કૃષ્ણ, બધી વાત પછી પહેલાં કંઈ ભોજન હોય તો લાવો. ત્યારે દ્રૌપદીજી પેલું પાત્ર લઈને આવે છે. દ્રૌપદીજી પતિવ્રતા સ્ત્રી છે. પતિવ્રતા સ્ત્રી જે હોય ને એ પોતાના ઘરની અંદર પાત્ર આદિ જે હોય ને તેને બરાબર વિછડીને સાફ કરીને એક બાજુ મૂકતા હોય છે. આ પતિવ્રતાના લક્ષણની અંદર છે, આ વસ્તુ લખેલી છે, એના ધર્મમાં પણ આ વસ્તુ છે. અને દ્રૌપદી જો પરમ પવિત્ર પતિવ્રતા છે. યાજ્ઞશેની એને કહેવામાં આવે કારણ કે યજ્ઞમાંથી પ્રગટ થઈ ગયા છે, દિવ્ય કન્યા છે. એટલે એની અંદર તો કોઈ પણ જાતનું દૂષણ હોય જ નહીં. દ્રૌપદીજીએ પાત્ર લાવીને ભગવાન શ્રી કૃષ્ણની પાસે મૂકેલું છે. ભગવાન શ્રી કૃષ્ણએ જોયું
કે પાત્રમાં તો કંઈ નથી, પરંતુ ખૂણાની અંદર એક ભાજીનું ફોતરું જે છે એ ચોંટેલું હતું. ભાજીનું ફોતરું ત્યાં હતું નહીં, કારણ કે દ્રૌપદી જે પતિવ્રતા છે એણે પરિપૂર્ણ રૂપે એ પાત્રને માજીને વ્યવસ્થિત કરીને મૂકેલું હતું. મહાત્માઓ કહે છે કે ફોતરું અંદર ન હતું, પરંતુ ભગવાને પોતાના સંકલ્પથી એ ફોતરું જે છે ત્યાં પ્રગટ કરેલું. અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ માટે આ વસ્તુ કોઈ અશક્ય નથી. જે સંકલ્પ માત્રથી એકો અહમ બહુશ્યામ પ્રજાએ, આમ સંકલ્પ કરવા માત્રથી અનંતકોટી બ્રહ્માંડની સૃષ્ટિ કરી દેતા હોય, એને માટે આ ફોતરું પ્રગટ કરવું એ કોઈ સામાન્ય વાત નથી ભક્તો. એણે ભાજીનું એક ફોતરું ત્યાં પ્રગટ કરી દીધેલું હતું. દ્રૌપદીજીએ પાત્ર બતાવ્યું એટલે ભગવાન કહે કે કૃષ્ણા, ભોજન ક્યાં નથી? ભોજન છે તો ખરું, જો આ ફોતરું છે. એમ કરીને ભગવાને પોતાની આંગળીથી ખૂણામાં જે ફોતરું હતું એને કાઢ્યું અને પોતાના હાથમાં લીધું અને સંકલ્પ કર્યો કે આનાથી સંપૂર્ણ ત્રિભુવન જે છે એ તૃપ્ત થઈ જાઓ. સંપૂર્ણ ત્રિભુવન એટલે પશુ પક્ષીથી લઈને મનુષ્ય માત્ર બધા ત્રિભુવનની અંદર જે રહેલા છે એ બધા જ તૃપ્ત થઈ જાઓ. અને બધાને તે જ સમયે હોડકાર આવી ગયો, પાંડવોને પણ આવી ગયો. પછી ભગવાન શ્રી હરિ જે છે એ નિશ્ચિંત થઈને બેઠા અને ભીમસેનને આજ્ઞા કરી કે ભીમસેન, જઈને તમે દુર્વાસાને બોલાય આવો. ભીમસેને કહ્યું, જેવી આજ્ઞા. આ તરફ ભીમસેન જાય છે ને પેલી બાજુ દુર્વાસા ઋષિ લોકો સ્નાન કરીને બહાર નીકળ્યા અને પોતાના વસ્ત્ર ધારણ કરે છે. ત્યાં એ લોકોને એવો ઓળકાર આવ્યો કે જાણે કંઠ પર્યંત એ લોકો તૃપ્ત થઈ ગયા હોય. કંઠની અંદર એક દાણો પણ હવે જવા માટે તૈયાર નથી, ત્યાં લગીનની તૃપ્તિ છે. દુર્વાસા અને એના શિષ્યો જે છે વિચારવા લાગ્યા કે આ તે વળી શું થયું. દુર્વાસા બધું જાણે છે. શિષ્યો કહે છે કે ગુરુદેવ, કંઠની અંદર અન્ન ખૂબ ભરેલું છે, એટલે કે કંઠથી પર્યંત ઉદર લગીન અન્ન ભરાઈ ચૂકેલું છે. હવે એક દાણો પણ અંદર જાય એવું નથી. અને પાંડવો જો આવી ગયા તો આપણે એને શું જવાબ આપશું? દુર્વાસા ઋષિ કહે કે પાંડવો જે છે ને એ અંબરીશ જેવા છે. અંબરીશની સાથે એક વખત મારે વિવાદ થયો હતો અને મારે ત્રિલોકીની અંદર ભ્રમણ કરવું પડેલું હતું. જો એ લોકો આવી ગયા અને આપણે ભોજન માટે નિમંત્રણ આપ્યું અને આપણે ભોજન ન કરી શક્યા તો એ લોકોની જે ક્રોધાગ્નિ જે છે એનાથી આપણે બધા બળી જશું. આ વાત મહાભારતમાં લખેલી ભક્તો. એટલે દુર્વાસા કહે બધા શિષ્યોને કે તમે લોકો બધા હવે 10 દિશાની અંદર પલાયન થઈ જાઓ અને હું પણ ભાગું છું. એમ કહીને 10,000 શિષ્યો હતા અને તત્કાલિક 10 દિશાની અંદર ભાગી ગયા બધા. ભીમસેન આવીને નદી કિનારે જુએ છે તો કોઈ ત્યાં હતું નહીં. કહેવાનું તાત્પર્ય અહીં એટલું જ છે આ ચરિત્રની અંદર કે દ્રૌપદીજીની જે શરણાગતિ હતી ને, એ શરણાગતિની અંદર કોઈ પણ જાતનો એને સંશય ન હતો, કોઈ જાતનો એને શોક ન હતો, ભગવાન વિશે એને કોઈ વિપરીત ભાવના પણ નહીં હતી. એ નિર્ભય હતી અને નિશ્ચિંત હતી. જ્યારે પાંડવો જે છે, પાંડવોની અંદર યુધિષ્ઠિર મહારાજ જે છે, પોતાની ઉપર જ્યારે અતિશય કષ્ટ આવી ગયું ત્યારે એ શોક કરવા લાગેલા હતા. એટલે દ્રૌપદીજીની શરણાગતિ જે છે એ શરણાગતિ અત્યંત દ્રઢ થઈ ગઈ હતી. માટે આટલી મોટી વિપત્તિ આવવા છતાં પણ દ્રૌપદીજી નિર્ભય હતા, નિશ્ચિંત હતા, નિશોક હતા, નિસંશય હતા અને ભગવાનને વિશે વિપરીત ભાવનાથી એ રહિત હતા. માટે જે ભગવદ ભક્ત છે, જે ભગવદ ભક્તને શરણાગતિ સિદ્ધ થઈ ગઈ હોય એ ભક્તના જીવનની અંદર શોક છે, સંતાપ છે, સંશય છે, વિપરીત ભાવના છે, ભય છે, ઇત્યાદિક બધું જ જે છે એ નિવૃત્ત થઈ ગયેલું હોય છે. પોતાની સામે શોક આવેલું હોય તો પણ એને ક્યારેય પણ
શોક થતો જ નથી. એ ભગવદ ભક્ત નિર્ભય થઈને ફરતો હોય છે. એ નિશ્ચિંત થઈ ગયો હોય છે. એને એટલો વિશ્વાસ હોય છે કે ભગવાન જે છે બધી જ બાજુ રક્ષા કરનારા છે, તો મારી પણ એ રક્ષા કરશે. નિસંશય થઈ ગયો હોય છે. કોઈ જાતનો સંશય ભગવાનને વિશે હોતો જ નથી. તો આ પ્રમાણે જેની અંદર વર્તતું હોય તો સમજજો કે એવા ભક્તને શરણાગતિ સિદ્ધ થઈ ગયેલી છે. જો આવું નથી વર્તતાતું તો સમજજો કે શરણાગતિની અંદર આપણે હજુ બહુ જ ન્યૂનતા છે. તો એ ન્યૂનતા આપણે પૂરી કરવાની છે ભક્તો. આ શરણાગત ભક્તોએ આ વાત ખાસ ધ્યાન રાખવાની છે અને ધ્યાન રાખીને પોતાના જીવનની અંદર જો આ ન્યૂનતા હોય તો એ ન્યૂનતા એણે પૂર્ણ કરવાની છે. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. આજે અપરાધોની ચર્ચા થઈ નથી, પરંતુ આ મહત્વની વાત હતી એ તમને કહી દીધી. અસ્તુ. જય